અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના ખેડૂત ભરતભાઈ ચોવટિયાએ આ વાત સાબિત કરી કે વર્ષ 2017 થી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ પકડ્યો। ભરતભાઈ પોતાની નાની ગૌશાળાના પશુઓના સહારે જ ખેતી કરે છે। રાસાયણિક ખાતર અને મોંઘી દવાઓના ખર્ચમાંથી મુક્તિ મેળવી તેમજ જમીનની ફળદ્રુપતામાં પણ ધરખમ સુધારો કર્યો। આજે તેમના 1 એકરના ખેતરમાં સીતાફળ, જામફળ, દાડમ અને પપૈયા જેવા બાગાયતી પાકો લહેરાઈ રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે તેમને પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડ જવું પડતું નથી। ગ્રાહકો સામે ચાલીને તેમના ખેતરે આવે છે અને તાજા તેમજ શુદ્ધ ફળોની સીધી ખરીદી કરે છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુહિમથી પ્રેરિત થઈને ભરતભાઈ આજે વચેટિયાઓ વગર સીધો જ નફો મેળવી રહ્યા છે। અન્ય ખેડૂતો માટે પણ આ મોડેલ આજે આશાનું કિરણ બન્યો છે। પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન અને આર્થિક સમૃદ્ધિ બંને શક્ય છે તે આ પ્રગતિશીલ ખેડૂતે સાબિત કરી બતાવ્યું। તો રાસાયણિક ખેતીમાં ખર્ચો થતો એની સામે આમાંય ખર્ચો તો થાય છે, પણ આપણી જમીન સુધરે, આપણા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે જે આ ખાવાની વસ્તુ પાકે એ જે આપણે અત્યારે ખતરો ઊભો છે એના માટે સ્વાસ્થ્ય માટે બહુ સારું છે। અને મારે ગૌશાળા છે, એમાં ગાયું અને વાછડી, બળદ એ બધી 10-11 એ બધી ગાયું ને એ બધું રાખું છું। અને રાસાયણિક ખેતી કરતા ત્યારે જે માલ અમારે વેચવા માર્કેટમાં આપણે માર્કેટ યાર્ડમાં લઈને જવું પડતું, અને અત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તો અમારે ઘરે બેઠા આ બધી વસ્તુ જે વાવી લોકો ઘરેથી ખાવાનું બધા લઈ જાય અને ભાવ પણ સારા મળી રહેશે। અને મારે આ 1 એકરમાં આ સીતાફળ, જામફળ, દાડમ, પપૈયા બધું જે બાગાયત છે એનો જે પાક આવે તો એ પણ ઘરેથી લોકો બધું ખાવા માટે, અમે જે આપણે લારી વાળા વેચતા એ ભાવે દે તો બધા લોકો ટોટલ વસ્તુ લઈ જાય છે। ટૂંકમાં મારે ક્યાંય લઈને જવું પડતું